ક્રિસ્પી ક્રન્ચી અને સુપર ટેસ્ટી જુવારનો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સેવ રોલથી પણ કંઈક અલગ અને ખૂબ જ હેલ્ધી શાકભાજીથી ભરપૂર, ઓછા તેલમાં અને એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, ટેસ્ટી અને સુપર હેલ્ધી ગ્લુટન ફ્રી નાસ્તો. તો ચાલો બનાવીએ. એના માટે લેશું 1 ચમચી તેલ. તેલને સરસ એવું ગરમ થવા દેશું. પછી એમાં એડ કરીશું 1/4 કપ ડુંગળી. લસણ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની. સાથે ગાજર એડ કરીશું, મકાઈના દાણા મારી પાસે છે તો એ એડ કરીશું અને સાથે કેપ્સિકમ એડ કરીશું. જે પણ વેજીટેબલ તમને પસંદ હોય ને એ આમાં એડ કરી શકો છો. ફણસી પણ એડ કરી શકાય છે. હવે વેજીટેબલને આપણે હલકા કૂક કરીશું, તો 1 થી 2 જ મિનિટ માટે કૂક કરીશું. ઓવરકૂક નથી કરવાના. થોડું ક્રંચ રહેશે ને તો ખાવામાં બહુ જ સરસ એવા લાગશે. તો આ રીતે થોડા તમે જુઓ મેં કૂક કર્યા. હવે એમાં મસાલામાં આપણે થોડું લીલું કે લાલ મરચું એડ કરીશું, પીઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સાથે મરી પાવડર એડ કરીશું, ચાટ મસાલો એડ કરીશું. બહુ ટેસ્ટી એવું લાગશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. પહેલાં બધા મસાલાને થોડીવાર માટે 1 જ મિનિટ માટે આપણે સાતળી લેશું. મસાલા બળી ના જાય ને એટલે તરત જ આપણે એમાં પાણી એડ કરવાનું. તો જે વાટકીથી લોટ લઈએ ને એ વાટકી ભરી અને મેં અહીંયા પાણી એડ કર્યું છે. હવે આ પાણીને આપણે થોડી વાર માટે ગરમ થવા દેવાનું છે. બહુ ઉકાળવાનું નથી. આ રીતે સાઈડથી તમે જુઓ બબલ્સ થવા લાગે ને એટલે ગેસની ફ્લેમ લો કરી દેશું અને લેશું 1 વાટકી જુવારનો લોટ. હવે અહીંયા જો પાણી છે ને એ લોટ ઉપર ડિપેન્ડ કરશે કેટલું એબ્ઝોર્બ કરે છે, તો પાછળથી પણ પાણી એડ કરવું પડે તો આપણે કરીશું. અહીંયા પહેલાં મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે લો જ રાખીશું, જેથી મસાલા અને લોટ છે એ નીચે બેસી ના જાય અને બહુ બળી પણ ના જાય. અહીંયા તમે જુઓ થોડું મિશ્રણ મને ડ્રાય લાગે છે મિક્સ કરતાં. થોડું પાણી ઓછું છે. શાકભાજી પણ છે એટલે લોટના પ્રમાણમાં પાણી થોડું વધારે એડ કરવાનું. તો 1/4 કપ ફરીથી મેં એડ કર્યું છે અને મિક્સ કરી દેશું. એટલે એકદમ સરસ આપણે લોટ બાંધીને રેડી કરીએ ને એવું મિક્સર રેડી થઈ જશે. અને આ જે નાસ્તો છે ને એ બાળકોને તો ખૂબ જ ભાવશે, મોટાને પણ ભાવશે, પણ બાળકોને તો વધારે ભાવશે. જો તમારે એકદમ હેલ્ધી નાસ્તો ખવડાવવો હોય ને તો આ નાસ્તો બેસ્ટ છે. તમે ક્યારેય આવો નાસ્તો નહીં બનાવ્યો હોય. આ રીતે ચેક કરી લેવાનું. બોલ્સ બને છે તો બસ હવે આપણે એને નીચે ઉતારી લેવાનું. અને થોડું તમારે ટાઈમ હોય તો ઠંડુ કરવું હોય તો ઠંડુ કરી લેવાનું, નહીંતર ગરમ ગરમ આ રીતે એક વાસણમાં કાઢી લેવાનું. અને હજી એકદમ ટેસ્ટી બનાવવા માટે હું ચીઝ એડ કરું છું. જો તમારે ચીઝ એડ ન કરવું હોય તો સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ તમે પનીર પણ એડ કરી શકો છો હેલ્ધી બનાવવા માટે. અને ચીઝ પનીર વગર પણ બનાવી શકાય છે. તો તમે આવો જુવારનો ક્યારેય હેલ્ધી ટેસ્ટી નાસ્તો બનાવ્યો છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને કહેજો, મને ખૂબ ગમશે. અને બીજી જુવારની કોઈ રેસીપી જોવી હોય ને તો કમેન્ટ કરજો, હું તમારી સાથે શેર કરીશ. અને બીજી પણ ઘણી રેસીપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે, તમે ચેક કરજો. આ રીતે ચીઝને ગ્રેટ કરી એડ કર્યા પછી હલકું ગરમ છે ત્યારે જ આપણે મિક્સ કરીશું. હાથથી ન ફાવે તો તમને ચમચાથી મિક્સ કરી શકો છો. થોડું અહીંયા મને ગરમ લાગે છે એટલે આ રીતે ચમચાથી મિક્સ કર્યું. અને હવે પહેલાં આપણે એને હાથથી પણ મિક્સ કરશું. તો પ્રોપર ચીઝ સરસ એવું મિક્સ થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે આ રીતે. અને એક આ રીતે મિક્સ કરશો ને એટલે એમાં ચિકાસ પણ આવી જશે. અને મરચું અહીંયા બહુ મોટું હતું ને તો મેં રિમૂવ કરી દીધું, દૂર કરી દીધું. હવે આપણે એને સેવ રોલ જેવો શેપ આપી દઈશું. તો હું અહીંયા સ્ક્વેર શેપ, ઓવલ શેપ જેવો આપું છું અને થોડું ફ્લેટ કરું છું. એકદમ રાઉન્ડ નથી કરતી, કારણ કે આપણે એને સેલો ફ્રાય કરવાના છે. જો ડીપ ફ્રાય તમે કરવાના હોય ને તો રાઉન્ડ શેપ આપી શકો છો. બહુ જાડું નહીં રાખવાનું અને એકદમ પતલું પણ નહીં રાખવાનું. મીડિયમ એવું થીક આ રીતે શેપ આપી દેવાનું. તમે જુઓ આ રીતે બધા જ આપણે શેપ આપી અને પહેલાં રેડી કરી લેશું. અને આ નાસ્તો છે ને એ બહારથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. એટલે મસ્ત લાગશે ટેસ્ટમાં પણ, અને ખાતી વખતે ખબર પણ નહીં પડે કે આ નાસ્તો જુવારમાંથી બનાવ્યો છે. તો આ રીતે બધા પહેલાં મેં બનાવી લીધા, તમે જુઓ. અને હવે આપણે એને કોટ કરવાના છે સેવથી. તો આ રીતની નાની ઝીણી ઘઉંની સેવ આવે ને માર્કેટમાં એ મેં લીધી છે. જો તમારી પાસે આવી સેવ ન હોય ને તો તમે વર્મિસેલી લઈ શકો છો. અને એ પણ ન હોય તો તમે રવો, સૂજી, જે જાડો રવો આવે ને એ લેવાનો, એમાં તમારે કરી દેવાનું. અથવા તો જે મકાઈના પૌવા આવે ને એને ક્રશ કરીને પણ તમે યુઝ કરી શકો છો. તો આ રીતની સેવને આપણે હલકે હાથથી તોડી લેવાની છે. હવે એક બીજા વાસણમાં આપણે બનાવીશું એની એક સ્લરી. તો અહીંયા મેં
ફરીથી જુવારનો લોટ જ લીધો છે 2 ટેબલ સ્પૂન જેટલો, અને એમાં પાણી એડ કરીશું. તમે મેંદાનો લોટ લઈ શકો છો, કોર્નફ્લોર લઈ શકો છો, અને ઘઉંનો લોટ પણ લઈ શકો છો. પણ એકદમ હેલ્ધી બનાવવા, ગ્લુટન ફ્રી બનાવવા માટે હું અહીંયા જુવારના લોટનો જ યુઝ કરું છું. આ રીતે સરસ એવું સ્મૂથ કરી લેશું. મિક્સરને બહુ પતલું નહીં કરીએ અને બહુ થીક પણ નહીં રાખીએ. આ રીતનું તમે જુઓ, ચમચીના પાછળમાં એકદમ હલકું એવું લેયર દેખાવું જોઈએ. હવે એમાં થોડું મીઠું એડ કરી દેશું, અને બસ હવે આ મિક્સરને પહેલાં મીઠા સાથે મિક્સ કરી લેશું. અને આપણે જે બનાવીએ છીએ ને સ્ક્વેર શેપ, તે લઈ લેશું અને આ રીતે સ્લરીમાં ડીપ કરી લેશું. પછી આ રીતે આપણે જે પાણી હોય ને એને નિતારી દેવાનું છે, અને ડાયરેક્ટ આપણે સેવની અંદર, એટલે આ રીતે ઉપર રાખી દેશું. તો હું અહીંયા ડાયરેક્ટ સેવની બાજુમાં જ રાખું છું. પછી આ રીતે પાણી નિતારી દેશું અને હાથથી આ રીતે ઉપરની સાઈડ પણ સેવથી કોટ કરી લેશું. તમે જુઓ, આ રીતે બધી સાઈડથી સરસ એવું આપણે સેવથી કોટ કરી લેવાનું. એટલે એકદમ બાળકોને ખબર પણ નહીં પડે કે આ રોલ કે આ નાસ્તો છે ને એ જુવારમાંથી બનાવ્યો છે. સેવ રોલ જેવો ટેસ્ટ આવશે. એક તો એમાં ચીઝ છે એટલે થોડો તમને પીઝા જેવો ટેસ્ટ પણ આવશે, એટલે બહુ સરસ એવો લાગશે. તો આ રીતે બધા જ બનાવી અને પહેલાં રાખી દેવાના, અને પછી આપણે એને ડીપ ફ્રાય, સેલો ફ્રાય બંને કરી શકીએ છીએ. જો તમે ડીપ ફ્રાય કરતા હોય તો એક વાતનું ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખવાની, અને તેલ સરસ એવું ગરમ હોવું જોઈએ. આ વાત ધ્યાન રાખવાની. અને જો આ રીતે સેલો ફ્રાય કરતા હશો ને તો બિલકુલ તૂટશે જ નહીં. તો એમાં તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ આ રીતનું થોડું ગરમ થઈ જાય ને પછી એડ કરવાનું, એટલે સરસ રીતે ક્રિસ્પી થઈ જાય. આ રીતે બધા જ સરસ રીતે તેલમાં રાખી દેશું, અને બસ આપણે એક સાઈડ થવા દેશું. પછી બીજી સાઈડ પણ ક્રિસ્પી કરી લેશું. તમે જુઓ કેટલો સરસ એનો કલર આવ્યો છે બીજી સાઈડ. આ રીતે બીજી સાઈડ ફેરવી અને બંને સાઈડથી ક્રિસ્પી કરી લેશું. સાઈડમાં પણ જો તમારે થિકનેસ વધારે હોય ને તો થોડું સાઈડમાં પણ શેકી લેવાનું. અને આ રીતે મેં બધી સાઈડથી શેકી અને તૈયાર કરી લીધા છે. આ રીતે બધાને આપણે કિચન પેપર ઉપર કાઢી લેશું. એમાં બિલકુલ તેલ પણ નહીં રહે, એકદમ સરસ એવા ડ્રાય થઈ જશે. અને બસ હવે આ રીતે બાકીના બધાને આપણે શેકી અને તૈયાર કરી લેશું. તમે એર ફ્રાયર પણ કરી શકો છો આ નાસ્તાને. હવે આ રીતે આપણે એને સર્વ કરીશું. ટોમેટો કેચઅપ સાથે, ચટણી સાથે, ચા સાથે, તમને પસંદ હોય એની સાથે સર્વ કરી શકાય છે. તમે જુઓ, પરફેક્ટ છે, બિલકુલ તેલ નથી ભરાયું અને એકદમ ક્રિસ્પી છે. તમે અવાજ સાંભળો કેટલો સરસ આ નાસ્તો બન્યો છે. તો તમને આ નાસ્તો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, અને આ નાસ્તાનું મારે શું નામ આપવું ને એ પણ કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.